वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 28મી ફેબ્રુઆરી 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને પ્રકૃતિની વાત કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે. છેલ્લા 2-3 દિવસથી આપણે સાંભળતા આવ્યા છીએ. કથા વાર્તામાં, રવિ સભામાં, સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકોમાં આપણે વાંચ્યું છે, જાણ્યું છે, સાંભળ્યું છે કે સ્વભાવ અને પ્રકૃતિ ટળવા બહુ કઠણ છે. બધું થાય પણ સ્વભાવ છોડવાનું મુશ્કેલ થઈ જાય. ઘરબાર માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ થાય, પરંતુ ત્યાગ કર્યા પછી, ભગવા કપડા પહેર્યા પછી સ્વભાવ અને પ્રકૃતિ ટાળવાની વાત નીકળે, મનગમતું મૂકવાની વાત નીકળે, બહુ કઠણ પડે. તે વખતે ભાતના અને જાતના વિચારો આવે. મને શા માટે કહે છે? હું તો અહીંયા વર્ષોથી સેવા કરું છું, પણ ભગવાન અને સંત છે, આપણને અક્ષરધામમાં લઈ જવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે. અક્ષરધામમાં લઈ જવાનું કાર્ય પણ એમનું છે, અને અક્ષરધામમાં ગયા પછી ત્યાં રહી શકાય અને ભગવાનની સેવા કરી શકાય એવી પાત્રતા આપણામાં તૈયાર કરાવવાનું કાર્ય પણ એમનું છે. પણ પહેલું તો આપણને પોતાને અંતરદ્રષ્ટિ કરીને તપાસ કરવાની જરૂર છે. મારો કયો સ્વભાવ છે, મારી કઈ પ્રકૃતિ છે, કે જે સ્વભાવ અને પ્રકૃતિના કારણે મહારાજ, સ્વામી, ગુરુહરિ, સંતો, સદગુરુ સંતો રાજી નથી થતા. જે સ્વભાવ અને પ્રકૃતિના કારણે આપણાથી મોટા હોય, નાના હોય, સદગુણી હોય, ભગવાનનું ભજન કરવાવાળા સંતો અને હરિભક્તો એને નમી કેમ નથી શકતો? કારણ કે પ્રકૃતિ આડી આવે છે. એ પ્રકૃતિ અને સ્વભાવના કારણે આપણે બીજાના ગુણગાન સાંભળી શકતા નથી, ગાઈ શકતા નથી, વિચારી શકતા નથી, કહી શકતા નથી.
પહેલામાં પહેલું તો આપણને પોતાને આપણા પોતાનામાં જ ખોજ કરવાની છે. ભગવાન તો પછી મળશે, પણ પહેલા તમે પોતાને શોધો. તમારા દિલમાં, દિમાગમાં, નેત્રમાં, વાણીમાં, કાનમાં, મનમાં ક્યાં ક્યાં પ્રકૃતિ પડી છે, ક્યાં ક્યાં સ્વભાવ પડ્યા છે, ક્યાં ક્યાં ગંદકી છે, ક્યાં ક્યાં કચરો છે. વર્ષોના સત્સંગ પછી પણ અનાદિકાળથી આ જીવનો એવો ઢાળો ઢળી ગયો છે. દુનિયા આખીનું જોયા કરે, પરંતુ જોનારો પોતાને જોતો નથી. શ્રીજી મહારાજે એટલા માટે તો નામાનું વચનામત કહ્યું છે. જ્યારથી સત્સંગમાં આવ્યા હોય ત્યારથી તમારું નામો લખી રાખવું કે સત્સંગમાં આવ્યા ત્યારે મારો સ્વભાવ આવો હતો, મારામાં પ્રકૃતિ આવી હતી, મારામાં માન હતું, મારામાં ક્રોધ હતો, મારામાં ઈર્ષા હતી, આળસ અને પ્રમાદ હતા. એ 5, 10, 15 વર્ષના સત્સંગ પછી કેટલા વધ્યા, કેટલા ઘટ્યા એનો તપાસ કરો. મહંત સ્વામી મહારાજ કહે છે લગભગ 95% અંતરદ્રષ્ટિનો સત્સંગ છે. બાકી માળા કરવી, તિલક ચાંદલો કરવો, મંદિરે દેવ દર્શન કરવા માટે જવું, દાન ધર્માદો કરવો, એકાદશી કરવી, આ બધું 5% આવે. આંખો બંધ કરીને તપાસ કરો, જાણી રાખો, સમજી રાખો, દ્રઢ કરી રાખો કે મારામાં મારા જીવ સાથે કોઈ પણ નાનો મોટો સ્વભાવ કે પ્રકૃતિ જડાયેલા હશે ત્યાં સુધી ભગવાન અક્ષરધામમાં મને પેસવા નહીં દે. અને કદાચ કૃપા કરીને આપણને લઈ પણ જાય, પરંતુ આપણા સ્વભાવ પ્રકૃતિ ત્યાં રહેવા નહીં દે. વાંદરું વૈકુંઠમાં ન રહ્યું. સ્વભાવ પ્રકૃતિ ટાળ્યા વગર ભગવાનની વિશુદ્ધ પરમ પવિત્ર ભક્તિ થઈ શકતી નથી. સ્વભાવ પ્રકૃતિ જ આપણને આપણા આધ્યાત્મિક માર્ગમાં બાધારૂપ થાય છે, વિઘ્ન કરે છે. પરિવારમાં પણ સ્વભાવ પ્રકૃતિ જ આડા આવે છે. પ્રેમ લગ્ન કર્યા હોય, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ વીતી જાય, બાળકો થયા પછી પણ એ સ્વભાવના કારણે આ પ્રેમ લગ્ન તૂટી જતા હોય છે, છૂટા પડવાનો વારો આવતો હોય છે. ઘરમાં, પરિવારમાં ઝઘડા, કંકાસ, બોલાચાલી, વેરઝેરની લાગણી બંધાતી હોય છે. સ્વભાવ છોડવા માટે આવ્યા છીએ, મનગમતું મૂકવા માટે સત્સંગમાં આવ્યા છીએ. ભગવાનને આપણને જેવા બનાવવા છે એવા બનવા સામે આપણે નિશાન રાખવાની જરૂર છે. તો શ્રીજી મહારાજ અહીંયા કૃપા કરીને આપણને વાત કરે છે કે પ્રકૃતિ ટળવી ઘણી કઠણ છે. મહારાજ પણ સારી રીતે જાણે છે, પણ એ પ્રકૃતિ ક્યારે ટળે? મહારાજે આંબલીના કચુકાની પણ વાત કરી છે કે આંબલીના કચુકા ઉપરનું જે કવર છે એને ગમે તેટલું હથોડા મારો તો પણ કદાચ વચ્ચેથી તૂટી જાય, પરંતુ ઉપરનું કવર જુદું થતું નથી. એ તો એને શેકવામાં આવે ને શેક્યા પછી અંદરનું બીજ પાકી જાય, પછી ઉપરનું પોતરું આમ હાથમાં લો તરત બહાર નીકળી જાય. એમ આ માયાનું આવરણ છે, સ્વભાવનું આવરણ છે, પ્રકૃતિનું આવરણ છે, કામ ક્રોધાદિક દોષોનું આવરણ છે. એટલા માટે આપણને ભગવાનનું સુખ નથી આવતું, સત્સંગનું સુખ નથી આવતું. પણ મહારાજે કહ્યું આવી કઠણ પ્રકૃતિ તમારે ટાળવી હોય તો પહેલામાં પહેલું મહારાજે કહ્યું દાદા ખાચરને અને એમના પરિવારના સભ્યોને, અમને સૌને ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં રાખવા છે એવો સ્વાર્થ છે, તો હંમેશના માટે અમારા ગમતા પ્રમાણે કરે છે, પ્રકૃતિ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે નહીં.
મહારાજને રાખવા માટે એમણે કેટલું કેટલું છોડ્યું હશે, મનગમતું મૂક્યું હશે, સ્વભાવ મૂક્યા હશે, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, આસક્તિ, કામના, વાસના બધું જ છોડી દીધું. એટલા માટે મહારાજ 30 વર્ષ દાદા ખાચરના દરબારમાં રહ્યા છે. અમને ન ગમે એવો એક પણ સ્વભાવ એમણે રાખ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના જાહેર પ્રવચનની અંદર પણ આ વાત કરતા કે દાદા ખાચર અને એમના પરિવારે શ્રીજી મહારાજને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી. સ્વભાવના ખટારા ને ખટારા, વેગનના વેગન ભરીને આપણે સત્સંગમાં જઈએ છીએ તો ક્યાંથી આપણા ઉપર સંતનો અને ભગવંતનો રાજીપો થાય? ક્યાંથી આપણને સત્સંગનું સુખ આવે? આપણને સ્વાર્થ મનાયો છે કે મહારાજને અને સ્વામી બાપાને મારે રાજી કરવા છે. રાજી ક્યારે થશે? પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ સંત અને ભગવંત નાના બાળકને ગલબચ્ચી કરો, ગલીપચી તો રાજી થઈ જાય હસવા માટે, એમ આ સાધુ ગલીપચીથી રાજી થાય એવા નથી. એમને રાજી કરવા હોય તો મનગમતું મૂકો, તમારી મનની ગાંઠો છોડી નાખો. એમને રાજી કરવા હોય તો એમના ગમતા પ્રમાણે કરો, એમના આદેશ પ્રમાણે કરો. એમને રાજી કરવા હોય તો નમ્રતા ધારણ કરો, ઉદાસ ભાવ ધારણ કરો, દરેકમાં દિવ્ય ભાવ રાખો, નિર્દોષ બુદ્ધિ રાખો, ખટપટ ન કરો, અભાવ અવગુણની વાતો ન કરો, ન સાંભળો, ન વિચારો, ન બોલો. આમ દેખાય છે સામાન્ય સાધના, પણ આ સાધનાનું રહસ્ય છે કે ભગવાન જયારે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી પર વિચરતા હોય અને તે વખતે એમના ગમતા પ્રમાણે કરી લો, એમની મરજી પ્રમાણે તમે સાધના કરો, સત્સંગ કરો, તો એને કરીને ભગવાન અને સંત રાજી થાય છે. પહેલામાં પહેલું તો આપણો સ્વાર્થ, કલ્યાણનો સ્વાર્થ, મોક્ષનો સ્વાર્થ, ભાગવત ધર્મ સિદ્ધ કરવો છે સ્વાર્થ, નિર્વાસનિક થવું છે એવો સ્વાર્થ, માયા મુક્ત થવું છે એ સ્વાર્થ, ભગવાન સંતને રાજી કરવા છે એ સ્વાર્થ. આ સ્વાર્થ જો આપણે બંધાવીએ હોય તો ઘણું બધું આપણાથી થાય. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.